જય હિન્દ મિત્રો, જોઈએ આજના વિડીયોમાં આપણે ભારત દેશની તમામ નદીઓ, એનું ઉદ્ગમ સ્થાન, એની લંબાઈ અને એનો અંત કઈ જગ્યાએ થાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે એના વિશે. તો જોઈએ મિત્રો, સૌપ્રથમ મિત્રો આપણે તમારી સમક્ષ ક્રમ આપ્યા છે. જો કયો ક્રમ છે તો સૌથી પહેલાં તમારી સમક્ષ જે ક્રમ આપ્યા છે તો ક્રમ નંબર 1 છે. નદીનું નામ છે તો ગંગા નદી. ભારતમાં એની લંબાઈ કેટલી છે તો મિત્રો 2525 કિલોમીટર લંબાઈ છે. ક્યાં આગળ ભારતમાં એની કુલ લંબાઈ કેટલી છે તો 2525 કિલોમીટર છે. અને ઉદ્ગમ સ્થાન તો ગંગોત્રી ઉત્તરાખંડમાંથી એનું ઉદ્ભવ સ્થાન છે અને એનો અંત છે બંગાળની ખાડીમાં. ત્યારબાદ જોઈએ ગોદાવરી નદી. તો ભારતમાં એની લંબાઈ છે 1465 કિલોમીટર. એની કુલ લંબાઈ છે 1465 કિલોમીટર. એનું ઉદ્ગમ સ્થાન છે ત્રંબકેશ્વર, મહારાષ્ટ્ર એનું ઉદ્ગમ સ્થાન છે અને એનો પણ અંત થાય છે બંગાળની ખાડીમાં એ મળી જાય છે. ત્યારબાદ નંબર 3 કૃષ્ણા નદી. તો ભારતમાંની લંબાઈ છે 1400 કિલોમીટર. એની ટોટલ કુલ લંબાઈ છે 1400 કિલોમીટર. એનું ઉદ્ગમ સ્થાન છે મહાબળેશ્વર, મહારાષ્ટ્ર અને એનો અંત છે બંગાળની ખાડી. ત્યારબાદ જોઈએ આપણે નંબર 4 યમુના નદી. તો ભારતમાંની લંબાઈ છે 1376 કિલોમીટર. એની કુલ લંબાઈ છે 1376 કિલોમીટર. એનું ઉદ્ગમ સ્થાન છે યમનોત્રી ગઢવાલ. ત્યારબાદ એનો અંત છે બંગાળની ખાડી. હવે આગળ જોઈએ મિત્રો આપણે આગળ. તો નંબર 5 છે નર્મદા નદી. એની ભારતમાં લંબાઈ છે 1312 કિલોમીટર. એની કુલ લંબાઈ છે 1312 કિલોમીટર. એનું ઉદ્ગમ સ્થાન છે અમરકંટક, મધ્યપ્રદેશ અને એ મળે છે અરબ સાગરને. છઠ્ઠું સિંધુ નદી. એની ભારતમાં લંબાઈ છે 1114 કિલોમીટર. એની કુલ લંબાઈ છે 3180 કિલોમીટર. અને ઉદ્ગમ સ્થાન છે કૈલાસ પર્વતના ઉત્તરમાં, એ તિબેટમાંથીનું ઉદ્ગમ સ્થાન છે અને મળે છે અરબ સાગરને. ત્યારબાદ 7મી નદી છે બ્રહ્મપુત્રા. એની ભારતમાં લંબાઈ છે 916 કિલોમીટર. ટોટલ કુલ લંબાઈ છે 2900 કિલોમીટર અને એનું ઉદ્ગમ સ્થાન છે કયું છે આંગસી ગ્લેશિયર, તિબેટ અને એનું અંત છે બંગાળની ખાડી. ત્યારબાદ નંબર 8 જોઈએ આપણે મહાનદી. તો એની ભારતમાં લંબાઈ છે 890 મીટર. કેટલી છે 890 મીટર. નંબર 8 મહાનદી. એની ભારતમાં લંબાઈ છે 890 કિલોમીટર. 890 કિલોમીટર. એની કુલ લંબાઈ છે 890 કિલોમીટર. એનું ઉદ્ગમ સ્થાન છે છત્તીસગઢના સિહાવા પર્વતોમાંથી નીકળે છે અને એનો અંત છે બંગાળની ખાડીમાં. ત્યારબાદ 9 નંબર કાવેરી નદી. 9 નંબર કઈ છે મિત્રો તો 9 નંબર છે કાવેરી નદી. કઈ છે 9 નંબર કાવેરી નદી. એની ભારતમાં લંબાઈ છે 800 કિલોમીટર. એની કુલ લંબાઈ છે 800 કિલોમીટર અને એનું ઉદ્ગમ સ્થાન છે બ્રહ્મગીરી ટેકરીઓ, કોગડુ, કર્ણાટક અને એનું અંત છે બંગાળની ખાડીમાં. 10મા નંબરની તાપી નદી. એની ભારતમાં લંબાઈ છે 724 કિલોમીટર. એની કુલ લંબાઈ 724 કિલોમીટર છે. એનું ઉદ્ગમ સ્થાન છે સાપુતારા રેન્જ, બેતુલ, મધ્યપ્રદેશમાંથી અને એનો અંત છે અરબ સાગરમાં. તો મિત્રો આ હતી ભારતની જે મોટી છે 10 નદીઓ એના વિશે આપણે ચર્ચા કરી છે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.